નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય હિન્દી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. તો અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો જોઈ શકો છો, સૌપ્રથમ સામાયિક મૂલ્યાંકન દ્વિતીય સત્ર તમને આપેલું છે. આની અંદર 1 થી 2 વિષય છે મિત્રો હિન્દી, કક્ષા ધોરણ 8 છે. તારીખ આપી છે 21/12/2024. પ્રશ્ન બેંક છે ને કુલ ગુણ છે 25. આ પ્રશ્ન બેંકમાંથી તમારા વિષય શીર્ષક તમને 25 માર્ક્સનું પેપર બનાવીને આપશે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે લઈએ આની અંદર કે પરિચ્છેદ કો પઢકર પ્રશ્ન કે ઉત્તર लिखिए. તમને પેરેગ્રાફ આખો આપેલો છે. વિભાગ એ છે જે તમારો 5 ગુણનો રહે છે, જેમાં તમને એક પેરેગ્રાફ આપેલો હશે, નીચે 5 પ્રશ્ન આપેલા છે. આ રીતના અલગ અલગ તમને 5 પેરેગ્રાફ આપેલા છે. આમાંથી તમારા વર્ગ શીર્ષક તમને કોઈ પણ એક આપશે, કોઈ પણ એક વિભાગ. તમારે નીચે કોમેન્ટ કરવાની છે કે તમને આમાંથી કયો વિભાગ આપ્યો. ઓકે, ચાલો જુઓ. સૌથી પહેલું, शिक्षा मनुष्य को मनुष्य बनाती है. शिक्षा के बिना मनुष्य पशु के समान होता है. शिक्षित मनुष्य ही राष्ट्र की प्रगति में सक्रिय योगदान कर सकता है. वैसे तो मनुष्य की प्रथम पाठशाला उसका परिवार होता है और उसकी प्रथम गुरु उनकी माँ होती है, जो नवजात शिशु में संस्कारों को सिंचित करती रही है. जब तक बच्चा विद्यालय जाने के योग्य नहीं हो जाता, परिवार में माँ के अतिरिक्त अन्य सदस्य भी उसके गुरु की भ्रांति उसे शिक्षित करते रहते हैं. बराबर. પછી આ રીતનો પેરેગ્રાફ તમને આપેલો છે. तो कि जिसका जन्म अभी अभी हुआ वो उसे क्या कहते हैं भाई, उसको क्या बोलते हैं भाई? नवजात शिशु कहते हैं. क्या कहते हैं? नवजात शिशु. पहला प्रश्न નો જવાબ આવશે नवजात शिशु. ओके. बीजू, राष्ट्र की प्रगति में सक्रिय योगदान कौन दे सकता है भाई? तो राष्ट्र की प्रगति में सक्रिय योगदान कौन दे सकते हैं? तो कि स्टूडेंट बोलते स्टूडेंट दे सकते हैं, विद्यार्थी. ठीक है, जो यहाँ लिखा है विद्यार्थी देश के नाम विश्व लिखे थे, એટલે કે બીજા પ્રશ્નનો જવાબ આવશે વિદ્યાર્થી. ત્રીજો, मनुष्य के प्रथम पाठशाला कौन है? तो प्रथम पाठशाला है उसका परिवार. कौन है भाई? उसका परिवार. क्वेश्चन नंबर 3 અહીંયા આવશે. क्वेश्चन नंबर 3. भाई सर्वांगीण विकास के लिए पाठशाला में किस प्रकार का प्रशिक्षण दिया जाता है? तो कया कया जो અહીં રહ્યું कि उसे नृत्य, संगीत एवं खेलकूद आदि का प्रशिक्षण दिया जाता है. क्वेश्चन नंबर 4 નો જવાબ છે આ ભાઈ. क्वेश्चन नंबर 5 जो देश का नाम स्वर्ण अक्षर लिखने वाले हेतु क्या करना चाहिए? देश का नाम स्वर्ण अक्षर में लिखवाने हेतु क्या करना चाहिए? बराबर. तो अथक અહીંયા લખેલું છે કે दिन रात अथक परिश्रम करना चाहिए. तो क्वेश्चन नंबर 5 નો જવાબ છે. ઓકે ભાઈ. તો 5 સવાલ છે, તમે જોઈ લેજો એક વખત. જે પણ મિત્રોને આ પેરેગ્રાફ આવે તેનો આ રીતે જવાબ આવશે. બાકી પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરીને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. આગળ લઈએ. વિભાગ નંબર 2 આપેલો છે, એમાં પણ તમને 5 નીચે અલગ અલગ સવાલ આપેલા છે કે नदियों का जल निर्मल क्यों होना चाहिए? नदियों पर बांध बांधने से क्या क्या लाभ है? नदी को धरती की धमनी क्यों कहा है? चूहमुखी का अर्थ लिखिए. नदियों की सुरक्षा क्यों करनी चाहिए? तो आ રીતના તમને 5 સવાલ આપેલા છે. આનું સોલ્યુશન જે પણ જોતું હોય પીડીએફ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અવશ્ય ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. જેમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું ત્યાંથી મળતું રહેશે. વિભાગ 3, असाध्य कार्य को कैसे साधा जा सकता है? निरंतर अभ्यास करके प्रचलित हुए 2 बालकों के नाम बताइए. धनुर्विद्या में कौन सा शस्त्र चलाने की विद्या दी जाती है? बुद्धिमान शब्द का विरोधार्थी शब्द ने वरदराज कैसे पंडित बना? आ રીતનો વિભાગ 3 છે. વિભાગ 4 છે. નીચે વિભાગ તમને 5 આપેલો છે. ચાલો પ્રશ્ન નંબર 2 આપેલો છે, પ્રશ્ન કે ઉત્તર लिखिए. વિભાગ 1 છે, 5 ગુણનો પ્રશ્ન આપેલો છે ભાઈ. એમાં તમને અલગ અલગ 5 વિભાગ હશે. તમારા વિષય શિક્ષક તમને કોઈ પણ એક વિભાગ આપશે જેમાં 5 પ્રશ્ન આપેલા છે, પ્રત્યેકને 1 ગુણ રહેશે. पहला सवाल है, डायरी के लिए हिंदी में किन किन शब्दों का प्रयोग किया जाता है? कच्छ का प्रवेश द्वार किसे कहा जाता है? रेगिस्तान का समानार्थी शब्द लिखिए. भुज के दर्शनीय स्थल में नाम लिखिए. डायरी कितने कितने दिनों की लिखी जाती है? ओके. विभाग 2 है, डायरी पढ़ने से किस प्रकार की जानकारी प्राप्त होती है?
शिकायत के संदर्भ में लिखे गए पत्र को किस प्रकार का पत्र कहा जाता है? कच्छ की शहर इकाई के अनुवादक का नाम लिखिए। पुस्तक विक्रेता को लिखे गए पत्र को किस प्रकार का पत्र कहा जाता है? અને 5 નંબરનો છે ગુરુ નાનક के चरण से पावन भूमि का नाम बताइए। આ રીતનો વિભાગ 2 હતો। એ રીતે વિભાગ 3, વિભાગ 4 ને વિભાગ 5 તમને આપેલા છે। જે પણ મિત્રોને પીડીએફ જોતી હોય સોલ્યુશનની, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, જેમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ ત્યાંથી તમને મળતી રહી છે। ચાલો આગળ છે પ્રશ્ન નંબર 3। सूचना के अनुसार लिखिए। 5 गुणનો પ્રશ્ન છે। विभाग 1 આપેલો છે કે तुम अपने जन्मदिन के अवसर पर उपस्थित रहने के लिए अपने मित्र को निमंत्रण पत्र લખવાનો છે। પછી अध्यापक को पत्र छुट्टी पाने के लिए, गांव में फैली गंदगी दूर करने के लिए अधिकारी को पत्र लिखिए। मतलब पत्र लेखनના પ્રશ્નો છે। 5 આપ્યા તમને કોઈ પણ આમાંથી એક આપશે। खेल में असफल हुई अपने मित्र को पत्र लिखिए। बराबर आ રીતના છે। चलो विभाग प्रश्न नंबर 4 છે। विभाग 1 परिच्छेद को मातृभाषा में, मतलब गुजराती में तमारे अनुवाद करवानो છે भाई, गुजराती भाषा में। ये तमारो 5 गुणनो एक आ पेरेग्राफ છે। विभाग 2 છે। विभाग बराबर 3 છે જે તમારે હિન્દીમાં ને અનુવાદિત કરવાનો છે હિન્દીની અંદર। ત્યાર પછી વિભાગ 4 છે એ પણ તમારે હિન્દીમાં, ના પણ હિન્દીમાં। 5 વિભાગ હોય તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક આપશે। કોમેન્ટ કરજો તમારે 5 માંથી કયો વિભાગ આવે છે, બરાબર, અને તમારે કેટલા માર્ક્સ આવે પણ તમારે અવશ્ય કમેન્ટ કરજો। चलो बात करें प्रश्न नंबर 5। दिए गए शब्दों को शब्दकोश के क्रम में लिखिए। 5 गुणનો પ્રશ્ન છે। એમાં વિભાગ 1 આવી ગયો, વિભાગ 2 આવી ગયો, 3, વિભાગ 4 અને વિભાગ 5। શબ્દકોશ પ્રમાણે એટલે જો સમજો કે ભાઈ આ કમલ છે, બાલક છે, પુષ્પ છે અને વિવેક, તો પેલા કયું આવે તો કે ભાઈ શબ્દમાં પેલો ક આવે તો એ ક વાળો લખવાનું, પછી જે આવતું હોય એ પ્રમાણે તમારે લખવાનું, બરાબર। 5 સવાલ તમને બધા વિભાગમાં 5-5 સવાલ આપેલા છે। પીડીએફ મારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અવશ્ય લિંક ઉપર તમે ક્લિક કરી ટેલિગ્રામમાં તમે જોઈન થઈ જજો। એમાં તમને બધા વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળતી રહેશે। તો મિત્રો આ તો ધોરણ 8ના વિદ્યાર્થીઓનું હિન્દી પ્રશ્ન બેંકના સોલ્યુશન વિશે વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો। મળીશું વિડીયો બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ।